રાવલના ઘરે પહોંચી ગયા છીએ તો પલ્યેટ ગામમાં પરેશ રાવલનું ઘર આવીએ ત્યાંથી ફિલ્મોના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનું આ ઘર છે. આ છે કનોડા ગામ, નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશ કનોડિયાનું ગામ. અને મારા વાલા મિત્રો આર્યસ ભૂમિ ઉપર નરેશભાઈ તથા ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ. દોસ્તો આ ઘર છે ઉપેન્દ્ર ત્રિવેદીજીનું. આ કંકડિયા ગામમાં ભારતીય ક્રિકેટર એવા અક્ષરભાઈ પટેલનું ફાઇનલ આ ઘર છે. આ નડિયાદ શહેરમાં. આ છે મોદીજી સાહેબનું ઘર. આ જોઈ લો આખું આ ઘર. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો આજનો વિડીયો બધા વિડીયો કરતાં કંઈક અલગ રહ્યો છે, કારણ કે આપણે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મોટા મોટા હસ્તીઓના ગામ દેખાડ્યા, ઘર દેખાડ્યા, એના સ્ટેપ બાય સ્ટેપ ઘણા મેં વિડીયો બનાવ્યા. તો આજના વિડીયોમાં જે મેં વિડીયો બનાવ્યા છે 10 એક સ્ક્રીન કટ કરીને આ વિડીયોમાં હું એડ કરીશ. તો આ વિડીયોમાં તમને 10 એક મોટી મોટી હસ્તીના ગામ તથા ઘર દેખાડી. ઠીક છે, કારણ કે વધુ સ્ક્રીન એડ કરીશું તો વિડીયો લાંબો થઈ જશે. અને હા મારા વાલે મિત્રો, અહીંયા ગણપતિ બાપાને બેસાડ્યા છે, તો તમને દર્શન કરાવી નાખું. એ ગણપતિ બાપા, મિત્રો આ ચેનલમાં ઘણા કલાકારોના ઘર દેખાડ્યા, ઘણી મોટી હસ્તીઓના ઘર દેખાડ્યા. જે હસ્તીની આ વિડીયોમાં સ્ક્રીન કરવાની રહી જાય તો તમે ચેનલમાં વિઝિટ કરજો. અને તમને જે કલાકાર અને જે મોટી હસ્તીના ઘર તથા ગામનો વિડીયો જોવો હોય અને ડિટેલમાં જોવો હોય તો ચેનલને જરૂર વિઝિટ કરજો. ચલો ટાઈમ ના બગાડીએ, તો સ્ટેપ બાય સ્ટેપ મોટી મોટી હસ્તીઓના ઘર અને ગામના વિડીયો જોઈએ. આ ભાઈ છે પલ્યેટના રહેવાસીઓ બધા. બોલો જય માતાજી. કઈ કહેશો પરેશ રાવલ વિશે? ના ના, બધું જાણ્યું. ઠીક છે, તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઠીક છે. આ કોણ ઘર કહેવાય તમે? આ સાઈડ છે આ બ્રાહ્મણ જ છે. એટલે કોણ એ રહ્યા? કુટુંબમાં વાળા એમના કાકા? કુટુંબ ના કાકા દવાડ બાહમાં આવ્યું. આ જે પરેશ રાવલના કુટુંબજનોનું ઘર છે, જોઈ લો. આ ઘર દોસ્તો જે પરેશ રાવલના દાદા છે તેમનું ઘર આવીએ. છોટા, શું નામ હતું એમનું? છોટાભા. તો તેમના દાદાનું ઘર એમ? બરોબર. તો ચલો આગળ જઈએ પરેશ રાવલનું ઘર જોવા માટે. પણ પરેશ રાવલનું ઘર વેચાઈ ગયું છે. અને પરેશ રાવલનું ઘર કોણે રાખ્યું છે કાકા? પટેલ કનુભાઈ. રાવલના ઘરે પહોંચી ગયા છીએ તો પલ્યેટ ગામમાં પરેશ રાવલનું ઘર આવીએ હતું પણ અત્યારે વેચાણ થઈ ગયું છે. અને ક્યારે વેચી મળ્યું? આ વેચી કેટલો ટાઈમ થયો છે કાકા? ઘણો ટાઈમ થયો. લોકોને 15-20 વર્ષ લખી દો. ઘણા ટાઈમથી વેચી પતરાવાળું મકાન હતું. ઘણા ટાઈમ પરેશ રાવલે ઘણો ટાઈમ થઈ ગયો વેચે. અને પતરાવાળું મકાન હતું. પહેલાં અહીંયા પરેશ રાવલનું મકાન પતરાવાળું હતું. અને પટેલે રાખ્યા પછી અહીંયા પાકા પાયા મકાન બનાવી દીધું છે. તમે જોઈ શકો છો પરેશ રાવલનું ઘર. અને આજુબાજુનો એરિયા પણ તમને દેખાડ દઉં. આ બધો પટેલ વાત છે. આ બધો પટેલ વાસ છે અને બટિયા વાસ તરીકે ઓળખાય છે આ વાસ આખો. અને આ કાકાનું નામ તો રહી ગયું. કાકા તમારું નામ શું? પરમાર અશોકભાઈ. તેઓ કન્ટિન્યુ મારો વિડીયો જ્યાંથી સ્ટાર્ટ કર્યો ત્યાંથી મારા જોડે જ છે. સ્ટેપ બાય સ્ટેપ તેમનું ઘર દેખાડવાનું કહે છે. સંજયભાઈ ને? સંજયભાઈ બહારથી ઘર તેમનું દેખાડવાનું કહે છે. ઘર આ દુકાનની પાછળ જ છે. અને આજુબાજુનો તમે એરિયા જોઈ શકો છો. આ ફતેપુરા ગામ છે, વિક્રમ ઠાકોરનું ગામ છે. જય માતાજી ભાઈઓ. કોઈ કહેવા માગશો ભાઈ? કાંઈ કહેવું નથી? ઠીક છે, ચલો. તો ચલો વિક્રમ ઠાકોરના ફાઇનલ ઘરે. તો મારા વાલા મિત્રો વિક્રમ ઠાકોરનું આર્ય ઘર. બરોબર.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનું આ ઘર છે, તેમની જન્મભૂમિ છે અને ગુજરાતના આપણો ગૌરવ છે વિક્રમભાઈ ઠાકોર. અને હાલની વાત કરીએ તો કુડાસન કરીને ગામ છે ગાંધીનગરમાં, ત્યાં આગળ તેમનો ફ્લેટ છે, ત્યાં આગળ રહે છે હાલની તારીખમાં વિક્રમભાઈ. ઠીક છે, અત્યારે કોણ રહે છે અહીંયા? એમના ત્રણેય ભાઈઓ અહીંયા જ રહીએ છીએ. શું શું નામ છે? જીવનલાલ. અને મારા વાલા મિત્રો, આ છે કનોડા ગામ, નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશ કનોડિયાનું ગામ. અને મારા વાલા મિત્રો, આર્ય જ ભૂમિ ઉપર નરેશભાઈ તથા તેમના ભાઈ જન્મેલા આ જ ભૂમિ પર. અને તેમના ગામમાં અત્યારે હું પહોંચી ગયો છું. મારા વાલા મિત્રો, તેમનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું કનોડા કરીને ગામ છે. તો દોસ્તો, આ બેઠા છે વડીલ અને તેમનો કોન્ટેક્ટ મેં અઠવાડિયા પહેલાં કરી નાખ્યો છે કે હું કનોડા ગામમાં આવવાનો જ છું. જય માતાજી કાકા. જય માતાજી. કેવું ચાલે કયો? બસ સારું. તો સૌથી પહેલાં કાકા તમારું નામ જણાવી દો ઓડિયન્સને અમારી. પરમાર રમેશભાઈ શિવરામદાસ. તો કાકા, આજે અમે નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયા વિશે થોડી ઘણી માહિતી લેવા આવ્યા છીએ. નરેશભાઈનો જન્મ ક્યાં થયેલો? કનોડામાં. અને તેમના ભાઈ કેટલા? 4 ભાઈઓ. શું શું નામ? તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે તેમનું ઘર, તમે જોઈ લો. કાકા, બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા? એક જ બીજું ઘર જ નહીં. બરોબર બરોબર. તો બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા. અને બીજા ભાઈઓ હતા તે ક્યાં રહેતા? પછી અમદાવાદ ગયા. જે મોટા ભાઈ મોટા થોડા છે 7-8 વર્ષના થયા પછી અમદાવાદ ગયા. અમદાવાદ જતા રહ્યા. અને જે બીજા બે ભાઈઓ એ ક્યાં હતા? અમદાવાદ એ બધા પછી બધા અમદાવાદ જો ચારે બધા, એટલે આખી ફેમિલી અહીંયા જ રહેતી હતી. પહેલા અહીંયા રહેતી હતી. બરોબર. 7 વર્ષ સુધી. હા, એરિયા મોટા થયા ને 7 વર્ષના પછી અમદાવાદ. ત્યાં સુધી બધા અહીંયા જ રહેતા. અને કાકાનું કેવું એવું છે કે પહેલાં આવું ઘર હતું તેમનું. આરી બતાવ, આર્યું જ ને? આવું ઘર હતું અને પછી પાકાભાઈએ બનાવી કાઢ્યું આ ઘર. કોઈ પ્રસંગ એવું હોય તો તેમના દીકરા તો આવતા જ હશે ને? બરોબર. તો નરેશભાઈ હતા ત્યારે મહિને વિઝિટ કરવા આવતા. ત્યારે બેઠા છીએ ઘરના આગળ, એક લીમડો છે, લીમડા સાવ મસ્ત છે, ખેતરમાં રહે છે રોહિતભાઈ ઠાકોર. અહીંયા જ ઘર છે કે કોઈ ગાંધીનગર એવું કંઈ ઘર છે એમનું? એક જ. બરોબર. બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. રોહિતભાઈ ઠાકોરની મુલાકાત કરીએ અને અંદરથી પણ તમને ઘર દેખાડ દઉં. ઠીક છે? તો દોસ્તો, ફાઇનલ ચલો, અંદરથી તમને ઘર દેખાડ દઉં. અને કિરણભાઈ સાથે રહેશે. તમારું નામ શું? તમે શું થાવ? ભાઈ થાવ? કાકા. તો દોસ્તો, તમે આ જોઈ શકો છો આપણી વસરી. જોઈ લો ઘર. આ તેમનો ફોટો જોઈ લો તમે. આ ઘરની જે વસરી છે તે ભાગ છે. આવો અંદર પણ દેખાડ દઉં. આર્યો હોલ છે ભાઈ? આર્યો હોલ છે? આર્યો આવો હારું આ બાજુ તમે. તો દોસ્તો, જે રોહિતભાઈ ઠાકોરની મુલાકાત લેવા આવે મહેમાનો તો તેમને આ રૂમમાં બેસાડે છે. તમે જોઈ લો, આ એ રૂમ છે. આ શું મંદિર? બરોબર. એટલે આ મંદિર જેવું છે. તો દોસ્તો, આ જે પાછળનો રૂમ છે ત્યાં આગળ માતાજીને અહીંયા મંદિર જેવું કરેલું છે અને અહીંયા પૂજા અર્ચના કરે છે રોહિતભાઈ ઠાકોરના ફેમિલી અને રોહિતભાઈ ઠાકોર પોતે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીજીના ઘર પાસે. તો તમે અહીંયા જોઈ શકો છો ઉપેન્દ્ર ત્રિવેદીજી, અભિનય સમ્રાટ. દોસ્તો, આ ઘર છે ઉપેન્દ્ર ત્રિવેદીજીનું. આ કંકડિયા ગામમાં તમે જોઈ લો. અને કાકાનો અહીંયા બાજુ ગલ્લો છે,
તો તમારું નામ પહેલાં તો દર્શકોને જણાવી દો. મારું નામ છે દશરથસિંહ પરમાર કુકડિયા. બરોબર. હાલ તો આપણી વચ્ચે ઉપેન્દ્ર ત્રિવેદીજી રહ્યા નથી, નથી. પણ તેમના દીકરાઓ અહીંયા ગામમાં આવે છે. આવે આવે એક હેમંત ત્રિવેદી અને એક આશીષ ત્રિવેદી આવે છે. બંને ગામમાં આવે. વર્ષમાં 2-4 વાર આવે એ લોકો. એની બાજુમાં જ તમારો આ ગલ્લો છે, તો કદી તમે ગલ્લા બાજુ આવેલા? બેઠેલા ગલ્લા બી બેઠેલા અમારી પાસે. શું વાતો કરતા તમારી જોડે? બસ એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું છે ભાઈલા શું છે આમ કહીને વાતો કરે એ લોકો. બરાબર. તમે એવું કંઈ કહેતા હતા કે અમને પણ લઈ જાઓ આ લાઈનમાં? મારે હા એ તો કહેવાય જ ને કે આ તો જે જેની લાઈન છે યાર અમારા. મારા વાલા મિત્રો, ફાઇનલ આવા મહાન કલાકાર એટલે કે નવીનભાઈ દવેના ઘરે પહોંચી ગયા છીએ દોસ્તો. ના ચાલશે. તો દોસ્તો તમે આ જોઈ શકો છો, નલીનભાઈ દવેનું આ ઘર છે, જેમને રામાયણમાં કુંભકર્ણનો રોલ આપ્યો હતો અને એક જબરજસ્ત રોલ આપ્યો હતો, અને તેમને તેમના નામથી ઓળખતા નથી. હાલે રામાયણના પાત્રથી ઘણા લોકો ઓળખે છે. બસ આ એમનું મકાન છે. હા. બરાબર. અત્યારે કોઈ હાલમાં કોઈ કોઈ રિનોવેશન જે એમને બનાવી છે કોઈ પરિવાર કોઈ નહીં આવતા? કોઈ અત્યારે કોઈ નહીં. ખાલી વર્ષે 2 વર્ષે કોઈક આવે, એમના ભાઈ કોઈ આવે જોવા માટે કોઈ ખાલી, બરોબર પણ જોઈને પાછા નીકળી જાય. બરોબર. તો દોસ્તો તમે આ જોઈ શકો છો, આ ઘર છે, ઘરનું સ્ટ્રક્ચર છે એ ઘણા વર્ષો પહેલાંનું છે. મોદીજી સાહેબના ઘરે પહોંચી ગયા છીએ. ઠીક છે, તો તમને હું દેખાડી નાખું છું મોદીજી સાહેબનું ઘર. તો દોસ્તો તમે આ જોઈ શકો છો, આ છે મોદીજી સાહેબનું ઘર. આ જોઈ લો આખું આ ઘર. તો દોસ્તો માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ, જેઓ અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે દેશની સેવા આપે છે, તેમનું ઘર આ છે મારા વાલા મિત્રો. અને અતિ સુંદર ઘર છે, તમે જોઈ લો. અને જે આ ઘર છે હાલની તારીખમાં વેચાઈ ગયેલું છે. તો હું દેખાડું કે હાલની તારીખમાં અહીંયા કોણ રહે છે? શ્રી ડીડી ઠાકોર રહે છે હાલ. તો મિત્રો, ગુજરાતમાં બેક ટુ બેક સોંગ આપનારા અને ચાહકોના દિલમાં રાજ કરવાવાળા એવા ગમનભાઈ સાંથલનું આ ઘર છે, તમે નિહાળી રહ્યા છો. સાંથલ ગામમાં આ ઘર છે તેમનું, ગમનભાઈનું ઘર. શકો છો ગમનભાઈનું બાઇક. અને ભાઈ ગાડીઓ કેટલી છે તેમના જોડે? ફોર્ચ્યુનર, થાર, સ્વિફ્ટ, ક્રેટા હમણાં નવી લાયા. પણ આપણે જોઈ લઈએ વાલા મિત્રો. મને કહ્યું કે તમે આવ્યા તો ચલો અંદરથી પણ ઉતારી લો, અંદરથી પણ ગમનભાઈનું ઘર જોઈ લઈએ. તો તમે આ જોઈ શકો છો ગમનભાઈનું અંદરથી ઘર. આ તો હોલ જ છે ને મહેમાન માટેનું? બરોબર. તો અતિ સુંદર ઘર છે. કેવું અલગથી? બરોબર. તો આ બેઠક રૂમ છે, તમે જોઈ શકો છો ગમનભાઈનો ફોટો. અતિ સુંદર. અહીંયા પર દીપોમાનો પણ ફોટો છે. એ દીપોમા અતિ સુંદર ઘર છે. તેમના આ દાદા તેમના પપ્પા? બરોબર. તો તમે દાદાનો પણ ફોટો નિહાળી રહ્યા છો, ગમનભાઈના ફાધર, બરોબર ને? અને આ કોણ છે? તો ભાઈ અક્ષરભાઈ પટેલનું આ ઘર છે, તમે જોઈ શકો છો. અને અત્યારે મેં અંદર અહીંયા બહાર ખખડાઈને પૂછ્યું કે ત્યાં હાલમાં કોણ રહે છે. એક માસી બહાર નીકળ્યા અને માસીએ કહ્યું કે હું પોતે અક્ષરભાઈ પટેલની કાકી છું. તો તેમની પણ મેં મુલાકાત લીધી. માસીનો પણ હું વિડીયો શૂટ કરત, પણ માસી વિડીયોમાં આવવા નથી માગતા. પણ માસીએ કહ્યું કે આ ઘરનો વિડીયો તમે બહારથી શૂટ કરી શકો છો. મેં કહ્યું કે ઠીક છે. ભારતીય ક્રિકેટર એવા અક્ષરભાઈ પટેલનું ફાઇનલ આ ઘર છે, આ નડિયાદ શહેરમાં. તો તમે આજુબાજુનો એરિયા પણ જોઈ શકો છો. એક સરસ એરિયામાં તેમનું ઘર છે. અને આર્યા જ ઘરમાં તેમને નાનપણ ગુજારેલું અને અહીંયાથી જ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા ગયેલા. ઠીક છે. આવા ખેલાડીના ઘરે પહોંચ્યા હોય, નડિયાદમાં પહોંચ્યા હોય,
તો તેમનો પરિચય આપવાનો હું મોહતાજ નથી, કારણ કે તેમને ભારતમાં નામ બનાવ્યું, વિશ્વમાં નામ બનાવ્યું. ઠીક છે, તો વાલા મિત્રો આપણે ફાઇનલ તૈયાર થઈ જજો. રામાયણમાં પાત્ર ભજવેલું રાવણનું એવા મહાન કલાકારનું ઘર જોવા માટે તો તમે આ સામેની સાઈડ જોઈ રહ્યા છો. આ જ ઘર છે અરવિંદ ત્રિવેદીજીનું, જેમને રામાયણમાં રાવણનો રોલ આપ્યો હતો. તમે આ ઘર જોઈ શકો છો. તમારું ઘર અને ક્યાં કાકા? તો અહીંયા જ્યારે અરવિંદ ત્રિવેદીજી હતા હાલમાં તો આપણી વચ્ચે રહ્યા નહીં અરવિંદ ત્રિવેદીજી, પણ જ્યારે હતા ત્યારે તેઓ અહીંયા આવતા હતા આ ઘરે? હા, આવતા હતા. તમને મુલાકાત થયેલી કંઈ? હા, મુલાકાત ઘણી વખત થયેલી. શું કહેતા? બસ વાતો કરીએ બેસીને. કે બે મારો વિચાર મજાકની. હસી મજાકની. હા, સિરિયલ. રામાયણ ટીવી સિરિયલમાં જેમને રાવણનો રોલ કરેલો, ખૂબ સરસ રોલ તેમને કર્યો હતો અને તેમને તે રોલથી તેમનું નામ બન્યું ભારતમાં નહીં. તો મિત્રો આપણી ચેનલમાં ઘણા મોટી હસ્તીઓના તથા મોટા કલાકારોના વિડીયો ઓલરેડી પડેલા જ છે. આ વિડીયોમાં જે મોટી હસ્તીનો વિડીયો રહી ગયો હોય તો તમે ચેનલને જરૂર વિઝિટ કરજો અને તમને મનગમતા સુપરસ્ટાર કે મોટી હસ્તીઓના વિડીયો જરૂર નિહાળજો. તો શું કરીએ, હું વિડીયો કરું છું એન્ડ, અને જો વિડીયો થોડો બી પસંદ આવ્યો હોય તમને તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને એક સારી કમેન્ટ કરી નાખો. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. સુધી બાય, આવજો.